હેલો ફ્રેન્ડ્સ, ને એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 12મી ફેબ્રુઆરી 2024ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, નહીં તો તમે કંઈક ચૂકી જશો. વિડીયોનું પીડીએફ તમને ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને તમને ખૂબ મજા આવશે વિડીયો જોવાની. વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો ત્યારે હવે. અને હા, તમે બજેટ ના જોયું હોય તો બજેટના વિડીયો મૂકેલો છે. એમાં મેં ટુ ધ પોઈન્ટ આપેલા છે, જે તમારે ફક્ત ને ફક્ત એક્ઝામ રિલેટેડ જ છે. તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? વર્લ્ડ યુનાની ડે, વર્લ્ડ ડે ફોર વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ, વર્લ્ડ ડે ફોર સિક, એને ઉપરના બધા. બોલો, કયો દિવસ ઉજવવામાં આવે છે 11 ફેબ્રુઆરીના રોજ? યુનાની ડે, વર્લ્ડ ડે ફોર વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ, વર્લ્ડ ડે ફોર સિક એટલે કે બીમાર વ્યક્તિઓ માટેનો દિવસ, કે પછી ઉપરના બધા? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી, ઉપરના બધા. બધા દિવસ 11 ફેબ્રુઆરીમાં ઉજવાય છે. રાઈટ. હવે 11 ફેબ્રુઆરી આપણા માટે કયો બધા જ દિવસ અગત્યના છે? તો આપણે જોઈશું 2015 થી વર્લ્ડ ડે ફોર વુમન એન્ડ ગર્લ સાયન્સ ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે ભારતે સાયન્સ માટે કિરણ યોજના પણ શરૂ કરેલી છે મહિલાઓ માટે. આ વર્ષની થીમ શું છે? તો આટલી લાંબી થીમ જનરલી પૂછાતી નથી હોતી, પરંતુ વિધાન વાક્યમાં પૂછાય તો તમારે થીમ યાદ રાખવાની છે. બરાબર? દર વર્ષે પછી હા, એટલે જરા થીમ તમે વાંચી લેજો એક વખત પીડીએફમાં. રાઈટ. દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ બીજો કયો દિવસ ઉજવાય છે? તો યુનાની ડે. કયો દિવસ? યુનાની. આ અગત્યનું કેમ છે? તો ભારતમાં ઉજવાય છે યુનાની ડે. કેમ? તો ભારતમાં યુનાનીના પિતા કોણ છે કહેવાય છે? યુનાનીના દવા જે યુનાની વૈદ્ય કહેવાય છે કોણ છે? તો હકીમ અજમલ ખાન. રાઈટ. હકીમ અજમલ ખાન, એમનો જન્મ છે. આ દિવસ જન્મ જયંતિ છે, એટલા માટે ઉજવાય છે. 2016 થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. કોના દ્વારા ઉજવાય છે? તો આયુષ મંત્રાલય. હવે તમને ખ્યાલ હશે કે આયુષ મંત્રાલય પણ 2014માં બનેલું હતું. તો આયુષ મંત્રાલયનું પૂરું નામ આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની એન્ડ સિદ્ધ હોમિયોપેથી છે. ઘણી વખત સિમ્પલ વન લાઈનર એક ઇઝી ક્વેશ્ચન તરીકે ક્યાંક રળિયું ખળ્યું એકાતું આવે તો આવી જાય. રાઈટ. આ વર્ષની થીમ ઇનોવેશન એન્ડ એવિડન્સ ઇન યુનાની પ્રેક્ટિસ. યુનાની પદ્ધતિ કયા દેશથી આવી હતી ભારતમાં? ગ્રીસથી. ક્યારે? તો 12મી સદીમાં. બરાબર છે. દર્દીઓનો આરોગ્યની સેવા અંગે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ ડે ફોર સિક પણ ઉજવવામાં આવે છે. જોહોન બીજા દ્વારા શરૂ કરવામાં આવી હતી. બરાબર છે. આ જો વુમન માટે તમારું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગેરૈયા નૃત્ય મંડળી, યાદ રાખજો, ગેરૈયા નૃત્ય મંડળીને સન્માનિત કયા ભારતના મંત્રાલયે કરી છે? ઘેરૈયાની વાત નથી કરતી, ગેરૈયા કહું છું, અને બંનેમાં ડિફરન્સ છે. ઘેરૈયા એ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું છે. રાઈટ. હવે અહીંયા શું આપણો જવાબ આવશે? ઓપ્શન એ, સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ગેરૈયા નૃત્ય મંડળીને સન્માનિત કરવામાં આવી છે. આ આદિત્યની, પરંતુ આ મંડળીની સ્થાપના 1975માં વિઠ્ઠલભાઈ રાઠવા દ્વારા કરવામાં આવી હતી. તો ગેરૈયા રાઠવાઓનું નૃત્ય છે, એટલું યાદ રાખવાનું છે. રાઈટ. આ નૃત્ય ક્યાંનું છે? તો છોટાઉદેપુરના કાંઠ તાલુકાના નાખલ ગામમાં આ મંડળી કાર્યરત થઈ હતી અને દેશ વિદેશમાં પ્રોગ્રામ આપે છે. રાઈટ. ચાલો હવે આગળ. નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2026ની થીમ શું છે? બહુ અગત્યનો ક્વેશ્ચન છે, યાદ રાખજો. અહીંયાથી તમને ઘણું બધું જાણવા મળશે. જેમ બધા બૂમો પાડીને કહે છે જીકે વિથ કરંટ વિથ જીકે, તો એ પણ હું તમને એ જ આપું છું, પરંતુ હું કાંટા નથી પાડતી. રાઈટ. તમે સમજી શકો છો કે બહુ મોટી જે લોકો બહુ ફેમસ થઈ ગયા છે એ લોકોનું જેવું હોય છે. એમાં પણ અમુક જ એકાદ માણસ જ એવા છે કે જે બહુ ઘાટા પાડતો હોય છે. રાઈટ.
અને ઘણા બધા ખરેખર સારું કરાવે છે. ચલો, નાણાકીય સપ્તાહ એટલે કે ફાઇનાન્શિયલ લિટરસી વીક. એની થીમ શું છે? તો ડિજિટલ બેન્કિંગ ફોર ઓલ, સેફ યોર ડિજિટલ ટ્રાન્ઝેક્શન, કેવાયસી, સુરક્ષિત બેન્કિંગ તમારું પહેલું પગલું કે ઉપરમાંથી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, સુરક્ષિત બેન્કિંગ તમારું પગલું, નો યોર કસ્ટમર. રાઈટ. આરબીઆઈ દ્વારા 9 થી 13 ફેબ્રુઆરીના રોજ ઉજવણી કરવામાં આવી હતી. 2016 થી તેનું આયોજન થાય છે. તેનું તો નાણાકીય સાક્ષરતા સપ્તાહનું. એનો હેતુ શું છે? તો નાણાકીય જાગૃતિ વધારવી, લોકોમાં સુરક્ષિત બેન્કિંગ પ્રથા ડેવલપ કરવી, કેવાયસી અંગે જાગૃતિ લાવવી, તેમજ તેને સંબંધિત છેતરપિંડી કોલ્સ વગેરે અંગે નાગરિકોને જાગૃત કરવા અને એને અટકાવવા. આ સિવાય મ્યુલ એટલે તમને ખબર છે? એક પ્રકારનું મ્યુલ એકાઉન્ટ બનાવવું, એટલે કે નકલી એકાઉન્ટ. તમારો એકાઉન્ટનો ખોટો યુઝ થતો હોય, તમને ખબર ના હોય, જે આ ઇલીગલ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે એ આ મ્યુલ એકાઉન્ટમાં થતા હોય છે. રાઈટ. જ્યારે તપાસ થાય ત્યારે ખબર પડે કે આ એકાઉન્ટ મ્યુલ છે, એટલે કે ફેક એકાઉન્ટ એક ટાઈપનું, કે જેમાં બધા થર્ડ પાર્ટી પોતાનું ઇલીગલ એક્ટિવિટીઝ કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરતી હોય છે. રાઈટ. સાયબર હેલ્પલાઇન 1930, અને એ સિવાય મૂળ મ્યુલ એકાઉન્ટ યોજનાને પણ અપડેટ કરવામાં આવી છે. બરાબર છે. હવે લોન્ચિંગ તો આરબીઆઈ ના ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા, એમના દ્વારા કરવામાં આવી છે. કયા નંબરના છે? 26માં. અને ક્યાં? તો મુંબઈથી. હવે આરબીઆઈ, તો આપણે આરબીઆઈ વિશે થોડી ડિટેલ જોઈશું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 હેઠળ 1935 ના રોજ સ્થાપના થઈ હતી. રાઈટ. યાદ રાખજો. બરાબર છે. પછી રિઝર્વ બેંક એક્ટ 1948 હેઠળ 1 જાન્યુઆરી 1949 ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ થયું હતું. એક વખત આ પ્રશ્ન વન લાઇનરમાં પૂછાયેલું છે કે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? તો 1948માં 1 જાન્યુઆરીના રોજ. યાદ રાખજો. બરાબર. પછી હા, આરબીઆઈ ના પ્રથમ ગવર્નર કોણ હતા? તો સર ઓસ્બર્ન સ્મિથ. તમને સૌને ખ્યાલ જ હશે, હું માનું છું. ભારતીય ગવર્નર પ્રથમ તો સીડી દેશમુખ. હાલના તો સંજય મલ્હોત્રા 26મા નંબરના. એના પહેલા કોણ હતું? તો એ તમારે મને કહેવાનું છે. આરબીઆઈ ના પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા? તો આઈજી પટેલ, ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ. યાદ રાખજો. આરબીઆઈ ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન આઈએમએફમાં પ્રથમ ભારતીય ચીફ ઇકોનોમિસ્ટ રહી ચૂક્યા છે. તેમને ગવર્નર ઓફ ધ યરનો પણ એવોર્ડ મળેલો છે. શક્તિકાંત દાસ પણ આ એવોર્ડ પ્રાપ્ત કરનાર છે. રાઈટ. હવે ઉર્જિત પટેલ, તો હાલ નોટબંધી લાગુ કોના સમયમાં થઈ હતી? ગયા આરબીઆઈ ગવર્નરના સમયમાં? તો ઉર્જિત પટેલ. તેમણે હાલ આઈએમએફમાં ઇકોનોમિક ડિરેક્ટર તરીકે કાર્યરત છે. અને શક્તિકાંત દાસ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ છે. તો તમારે આરબીઆઈ ને લગતી જેટલી પણ મહત્વની ડિટેલ્સ છે એ બધી મેં તમને આપી દીધી છે. હવે તમારે આરબીઆઈ ના કાર્ય મને કહેવાના છે કમેન્ટ બોક્સમાં. આજનો ચોથો પ્રશ્ન. બસ્તર પાંડુમ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે, અથવા તો કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? એ ઝારખંડ, બી છત્તીસગઢ, સી ઓડિશા, ડી આંધ્રપ્રદેશ. બોલો. તો બસ્તર હશે એટલે તમને યાદ જ હશે કે ઓપ્શન બી છત્તીસગઢ. રાઈટ. મુખ્ય કેન્દ્ર જગદલપુર, છત્તીસગઢમાં આયોજન. અહીંયા ગોડી નૃત્ય, માલ્યા નૃત્ય, ધ્રુપા નૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવશે. 2025માં પ્રથમ વખત એનું આયોજન થયું હતું. આ એની બીજી વખત આયોજન થઈ રહ્યું છે. આદિવાસી સંસ્કૃતિનું પુનર્જન્મ કરવું એની થીમ છે. ઉદ્દેશ આદિવાસી કલા અને પરંપરાનું સંરક્ષણ કરવું, જનજાતીય કલાકારોને એક મંચ આપવો, નવી પેઢીને પરંપરાગત એટલે કે જૂના જ્ઞાન સાથે જોડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. હવે તમને એમ થશે કે આ મેમ કે સાચું કે છે કે ખોટું? તો આ તમારું બસ્તર પાંડુમનું પ્રૂફ. અરે ઓકે. ઓકે, ડન. જોઈ લો. હવે આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન. ટ્રેકિંગ સાયબર
enable funds and dismelting in ecosystem પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે? NIA, NCRB, CERT in કે CBI? બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, CBI. Tracking cyber enabled funds and dismantling in the economic પર 10 અને 11 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ભારત મંડપમ ખાતે એક પરિષદ યોજાઈ, જેનું સંબોધન આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે કર્યું. રાઈટ. એમણે બીજું શું થયું? તો અહીંયા I4C MA છે હેઠળના સહયોગથી તેનું આયોજન થયું હતું. બરાબર છે, યાદ રાખજો. આયોજન કોના સહયોગથી તે પૂછશે. પછી એના અધિકારીઓના પદનો પદક વિતરણ સમારોહ, CBIની નવી સાયબર ક્રાઇમ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પછી હોમ મિનિસ્ટ્રીના I4Cના S4C ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું. હવે અહીંયા આપણે જોઈશું કે I4C શું છે, રાઈટ, અને S4C શું છે. તો I4C નું પૂરું નામ તમને ખ્યાલ હશે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. 2018માં તેની સ્થાપના થઈ હતી. રાજ્ય કેન્દ્ર વચ્ચે સંકલન પણ સાધશે અને સાયબર ફ્રોડ નિયંત્રિત કરવાના હેતુથી તેની રચના થઈ હતી. તેના ઘટકો યાદ રાખી લેજો. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ, નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિકલ પોર્ટલ, ટ્રેકિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, સાયબર ક્રાઇમ ફોરેન્સિક લેબોરેટરી, એ એના ઘટકો છે. હવે S4C તો શું છે? S4C તો I4C હેઠળ નું છે, ગૃહ મંત્રાલય હેઠળ કામ કરશે, ગૃહ મંત્રાલય માટે, રાઈટ. તો સિક્યોર, સેફ એન્ડ સસ્ટેનેબલ સાયબર સ્પેસ, S4C. ડન, યાદ રાખી લેજો. સાયબરને સિક્યોર, સસ્ટેનેબલ અને સેફ બનાવવાના હેતુથી કરવામાં આવી છે. I4C હેઠળ જોડાયેલી પહેલ છે અને કોની સાથે સંકળાયેલી છે? ગૃહ મંત્રાલય સાથે. તો અહીં આપણું આજનું કરંટ અફેર પૂરું થાય છે. હવે તમને મજા આવી હોય, તમને લાગતું હોય કે મેમે ખૂબ મહેનત કરી છે, તો એક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે મને ટ્વિટર ઉપર, વોટ્સઅપ પર પણ ફોલો કરી શકો છો. નીચે હું મારું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી દઈશ. તો ફટાફટ મિત્રો આ વિડીયોની લિંક મિત્રોને શેર કરી દેજો અને PDF પણ ડાઉનલોડ કરી લેજો. તો ચાલો મિત્રો, રજા લેશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.